જોઈએ એટલી શોધી નથી. આજ રિપેરિંગ ચાલે છે મગજનું. તાણાવાણ ચાલુ છે. તાણા દેવચંદ્ર ઉપલો સ્ટાફ એમ કહે છે કે અમારે જોઈએ અને નીચેનો સ્ટાફ છે બધો એમ કહે છે કે અમારે જોઈએ. વચમાં હું બહુ વિચાર કરું છું કોણ જીતે ને એવો નિર્ણય લેવાય છે કે બેયને ઉપયોગમાં આવે એવો રિપેરિંગ કરી દે. કાચબાનો અવતાર લીધો ભગવાને તો પહેલો અવતાર મચ્છા અવતાર એટલે પાણીમાં જ રહેવાનું. પાણી વિના માછલું રહી શકે એટલે આસ્કરણ ક્યાં છે? આસ્કરણ પૈસા ગણેશ ક્યાં છે? અરે ભાઈ આસ્કરણ એ તો હું તમને બોલાવી દેવા હાથ વચમાં આસ્કરણ કરીશું, પણ તમે ધ્યાન કેવું કાપો છો એ વાતમાં? કારણ કે ધ્યાન આપે એવા થોડાક છે એટલે એના તો બોલું છું. બે ધ્યાન તો જાજા છે, જે ધ્યાન જાજા છે એ લોકો ખાલી જોવા માંગે છે કે તમને બધાને હું જોઉં છું. મારી પાસે એક આંખ છે, તમારી પાસે જાજી આંખો છે, એટલે એટલી બધી આંખો જોઈ રહી છે એ આંખોમાં એક અમી દ્રષ્ટિ તૈયાર થાય. જે કઈ બોલું છું એ બે સુધીમાં બોલું છું એવું ન માનું. અને પહેલા આવું બોલતો હતો કે હવે પછી આવું બોલીશ એની રાહે ન હોય. કારણ હું તમને મળવા આવ્યો છું. તમે શું કરવા આવ્યા છો એ તમને ખબર. મને મારી નોકરી છે એના ટાઈમની ખબર છે, કોની સાથે કામ કરવાનું છે એની ખબર છે, અને એ કાર્ય મારી ફરજમાં છે તે હું બજાવું છું. તમને કેમ છે એ પરિસ્થિતિનો હવે મને થોડો ખ્યાલ આવે, પણ અમુક બાબતોમાં હું આપણે ખુલાસો કરું છું. જુનાગઢનું નામ તો ભાઈ તમે સાંભળ્યું છે બધાએ? જુનાગઢ ગિરનારનું નામ સાંભળ્યું છે કે નહીં ભાઈ? તો એ જુનાગઢમાં નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે કે નહીં? તો નરસિંહ મહેતા જયારે થઈ ગયા ત્યારે જુનાગઢનો રાજા માંડલિક હતો. શું નામ એનું? ભાઈ આ બાજુ આવતા માંડલિક રાજા. મિત્રો બધા આવી જવાનું. જો મારી નસ પકડીને બોલો તો તમે સાંભળો. તમારી નસ હોય તો કેમ તમારા હાથમાં છે. આ ઉપલા માળને માનસ કે શું કે? બોલો જે વખત માનસ. રામદેવ ભક્તિ માનસ એટલે એ નસ મેં પકડી છે.
એ નસ પકડીને તમારી હારે વાત કરું છું અને એ વાત કરું છું તમારા માનસ સુધી પહોંચાડવા માટે. તમને એમ લાગે કે આ ફિલ્મ ઉતરે છે કે નાટક કરે છે બાપુઆ, પણ તમને કાંઈ પણ લાગે એવું તો જોવા જાઉં તો હું જે નોકરી કરવા આવ્યો છું એમાં ખામી આવે છે. એટલે મેં ખુલાસો પહેલા કર્યો કે તમને ગુજરાતીમાં કહીશ તો આકરું લાગશે, પણ સહન કરી લેજો. આજે ઘણા બધા શિબિરાર્થીઓ ભાઈઓ, સર્વંગ પરિવારના ભાઈઓ, ઘણા બહેનો દીકરીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, વડીલો, એવો ઘણો સમાજ આજ પધાર્યો છે. તે બધા સાંભળો, જે પહેલી વખત આવ્યા છે પૂનમ ભરવા, એ બધા તમારા મહેમાન છે. જે કાયમી બીજ પૂનમ ભરો છો એના આ મહેમાન છે. અને 400 મહિના કે વર્ષ 12 બીજ પૂનમ ભરશે એટલે એના પછીના આવનારા છે એ એના મહેમાન છે. એવી રીતે મને કળાય છે લોકો. તો માંડલિક રાજા હતો જુનાગઢનો, અને માંડલિક રાજા એની પાસે કાન કાચા હતા. કાચા કાન વાળો માણસ પોતે છેતરાય અને બીજાની છેતરે. કાચા જેના કાન હોય એ પોતે છેતરાય અને બીજાને છેતરે, પોતાની ખુવારી કરે ને બીજાની ખુવારી કરે. કાચા કાન વાળો ભયંકર બીમાર માણસ. કેવો? કાચા કાન. એટલે માંડલિક રાજાએ નરસિંહ મહેતાને ઓળખ્યા વિના, સમજ્યા વિના, ઊંડી તપાસ કર્યા વિના જેલમાં પૂરી દીધા નરસિંહ મહેતાને. ભાઈ આ ખોટી વાત છે? આપણને આપણી ખબર નથી તો નરસિંહ મહેતાને ખબર હોય. આપણી ખુદની ખબર નથી કે આગલા 12 વર્ષ કેમ કાઢ્યા. નરસિંહ મહેતાને ન ખબર હોય આપણને. પણ માંડલિક રાજાએ જેલમાં પૂર્યા પછી નરસિંહ મહેતાને જેલમાં ભગવાન હાર પહેરાવવા આવ્યા ને ત્યારે માંડલિક રાજાની ઉપલી કમાન શક્તિ ગઈ દેખાતી, એનો કૂતો બેસી ગયો અને એની આંખો ઉઘડી એટલે નરસિંહ મહેતા નિર્દોષ લાગ્યા ને પોતે ગુનેગાર લાગ્યા. મારી વાત સાંભળો છો? ત્યાં સુધી તમને બીજા ગુનેગાર લાગે છે જ્યાં સુધી તમારી પાસે આંખ નથી, તમારી પાસે કાન. બીજા તમને ગુનેગાર લાગ્યા રાખે છે, બીજા તમને વીક લાગ્યા રાખે, નબળા લાગ્યા રાખે, અક્કલ વિનાના લાગ્યા રાખે, પણ તમારી પાસે જયારે દ્રષ્ટિ આવે છે, તમારી પાસે કાન આવે છે, જ્યારે તમને ભાન આવે છે, ત્યારે તમને સમજાય છે કે એ નિર્દોષ અને હું ગુનેગાર. ઘરમાં બહેનો, ભાઈઓ, મિત્રો, સાધારણ કંકાસ, સદીઓ, કલેશ વાત વાતમાં થાય તો થોડીક વાર મારી જેમ આવડી આ નસને તમે દબાવી રાખજો. આ નસ છે મને માન પકડાની છે. એ નસનું નામ માનસ છે. કેવી? માનસ. અને આપણે કહીએ એને કહે છે માણસ. કેવા છીએ? હે? જન્મ્યા ત્યારે માનવ હતા, હવે ત્યાં માણસ. ખ્યાલ આવ્યો? જન્મ્યા ત્યારે માનવ થઈને જન્મ્યા અને ધીરે ધીરે કોશિશ કરી, ઘરબારી થયા, દીકરા દીકરી વાળા થયા, પણ માણસ થયા એટલે માણસ. તો માંડલિક રાજાને ખ્યાલ આવી ગયો કે ગુનેગાર તો હું છું,
નરસિંહ મહેતા નિર્દોષ છે એટલે એને જગતભાઈ નરસિંહ મહેતાને માંડલિક રાજાએ કીધું કે મહેતાજી મેં તમને એટલા બધા સતાપ્યા છે, એટલું બધું કષ્ટ આપ્યું છે, એટલે મહેતાજી તમે મને શ્રાપ આપો. શું આપો? હે મને તમે ગુસ્સો કરીને મારું અહિત થાય એવું કંઈક કયો અને એ પ્રમાણે મારું અહિત થાય એવું કરો. પણ નરસિંહ મહેતા કે મારા શોકમાં એવું કઈ છે, શ્રાપ આપે એવી મારી પાસે બેલેન્સ તો હોવી જોઈએ, મારા ખિસ્સામાં એ મારા પૈસા તો હોવા જોઈએ. મારી પાસે શ્રાપ આપવા જેવી કઈ મૂડી છે નહીં ભાઈ. એટલે આઈ એમ વેરી સોરી, હું તમને શ્રાપ આપી શકું એમ નથી. માંડલિક રાજાને શાંતિ નો થાય, ઓલા નિર્દોષને આટલું બધું દુઃખ આપ્યા પછી એને શાંતિ નહોતી થતી. એટલે માંડલિક વળી પાછો આવ્યો, પ્લીઝ મહેતાજી તમે મને એક વખત તો શ્રાપ આપો, એક વખત મેં તમને આ દુઃખ આપ્યું છે એનું વળતર તો લઈ લ્યો. મહેતાજી કે પણ તમે ભલા માણસ તો રાજા છો અને મને શરમ આવે છે, મારી પાસે એવો શોખ તો હોવો જોઈએ, તમે મને જો ગાર કાઢ પણ મને ગાર કાઢતા આવડવું તો જોઈએ ને. એમ મહેતાજી કે મને શ્રાપ મને દેતા આવડે નહીં, પણ એ શ્રાપ કેમ દેવાય એ મને ખબર નથી. એ શોખ મારી પાસે સાંભળો નથી. ત્રીજી વખત માંડલિક રાજા આવ્યો, મને ચેન પડતો નથી, હવે તમે મને કઈક શ્રાપ આપો અને મારી પરિસ્થિતિ સજા પામે એવી કરી દો. અને ત્રીજી વખત આવ્યા પછી નરસિંહ મહેતાએ કીધું કે રાજા તમારી બહુ ઈચ્છા છે તો હવે એ તમને ટૂંકા ગાળામાં મળી જશે, થોડા ટાઈમમાં મળી જશે. હું નહીં પણ કોઈ બીજું તમને આપી દો દેશે. એમાં નાગાર્જુન કરીને ચારણ માંડલિક રાજાની બેઠકમાં બેસવા આવ્યો અને કોઈ કમજોર માણસે નાગાર્જુનની બેન નાગબાઈ છે અને એ અતિ રૂપાળા છે, એમ કોઈ કમજોર માણસે આ માંડલિક રાજાના કાચા કાનમાં એ બિયારો વાવી દીધો. સાંભળો, આ નસ મૂકી દીધા પછી હવે વાતું નહીં કરે. અત્યારે ડ્રામો નાટક એવું લાગે તમને, પણ હું છે એ તો મને ખબર છે કે પરિસ્થિતિ અંદર કેવી છે તમને ખબર નથી. તમને ખબર નથી સારું છે, એ તમારે કઈ જાણવાની જરૂર નથી. તમારે સારીમાં આવ્યો કે નહીં એટલું જોવાનું. ક્યાંથી પાડો, ક્યાં પીલાણો, ક્યાંથી પાડ્યો, ક્યાંથી લેણો, એ કઈ તમારે માથાકૂટમાં ઉતરવાની જરૂર. સાડીમાં કેમ છે, ઘી પીલાણો હોય તો માગી લેવાનો કે ભાઈ ચોપડા વગરનું નહીં થાય. આટલી બધી છૂટ આપ્યા પછી જો તમે એ વાતને ધ્યાન ન દો તો એ કમજોરી તમારી લેખા છે. હું છૂટવા આવ્યો છું. તો નાગાર્જુનના બેન આવા રૂપાળા છે. આ કમજોર માણસે માંડલિક રાજાના કાનમાં આ રોજનું ઉકળતું તેલ નાખે, આવું રોજનું શરૂ કર્યું. એક દી છછેડાઓ અંદરથી માંડલિક રાજાનો શૈતાન, કોણ? માંડલિક રાજાનો અંદર બેઠેલો શૈતાન એક દી છછેડાઈ ગયો, બહેન મારા રાજમાં નથી આવું રૂપ ન્યા છે. એક ચારણના નેસડામાં છે, ઝૂંપડામાં છે, ગરીબીમાં છે, જેતલમાં છે, રાજમાં નથી ત્યાં છે. એમ તમે નથી ક્યારેક હાથ ઉપાડી લેતા ભાઈઓ પર, પછી ભાઈઓ કે હું મારે જવું છે તો તમે કહો એમ એમ જવું છે એમ, પછી તમે કઈક ગોતવા જાઓ પ્લાસ્ટિક નો બળીકો.
બીજું તમારાથી થાય નબળો ધણી શું કરે, બાયુને સજા કરે. ગુજરાતીમાં બોલવું બંધ થઈ જાઓ, નહીં જાઓ આગળ. બસ તમારી તો બધી વાતો મને રચડાવવા માંડી છે ધીરે ધીરે. તમે તો અહીં મને સારું બચાવો છો, એટલી વાર જ અહીંયા સત્સંગીનો ડ્રેસ કરીને આવો છો, બેસી જાઓ છો. ભાભી કેવી બોલાવો છો, એને લીક થઈ ગયું છે. હા, એ લીક થઈ ગયું છે, આવી ગયું છે. તમને કહેવાનું નથી, પણ એ કેવી રીતે સુધરે એ મારે તમારી પાસે દ્રશ્ય રજૂ કરવું છે કે સુધરે કેવી રીતે. એ તમારી નસ અંદરથી શેતાન જાગી જાય તો તમારા હાથમાં નથી આવતી. એ નસ એક બે સંતો આનો પ્રયોગ કરે છે. એ નસ દબાવે એટલે આમાં તમને લીલો લીલો પ્રકાશ થવા માંડે, એટલે તમને કે આ તમારા ભગવાન છે, એ ગુરુ મહારાજ છે, એમ કરીને એ તમને એનું સમરણ બતાવી દે છે. આનું સમરણ કરી રાખો, આ લીલામાંથી પ્રકાશ પીળો થશે, એમ કરતા કરતા પણ આજ મને ખબર પડી નસ છે ને તમારી પાસે છે, પણ એ તમારી નસ છે તમારા હાથમાં આવતી નથી. શું કામે? શેતાન તમને નસ પકડવા દેતો. શેતાન રામદેવરાની કથા પછી આ બીજી પ્રાયશ્ચિતની કથા પૂરી થઈ એટલે આજે મને માંડ માંડ બપોર પછીના ભાગમાંથી એ નસ ક્યાં અને કેમ શું કરે છે એનો આજ મને રામદેવજી બાપાએ ખ્યાલ આવ્યો. એટલે એ નસને મેં ધીમે 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 પહોળાવીને એને પકડવા કોશિશ કરી. પણ નાગણીઓ એવી છે આડી, એ નાગણીઓને જોઈને તમે હટી જાઓ. નસ પકડવા કોશિશ ન કરી શકો, એ નાગણીઓ એવી. એટલે એ નસ પકડાઈ જાય એટલે તમને મારી જેવું થવા માંડે. પણ પછી મારે દાદાના ગામ બનાવવા નથી અને ડાયાઓને હારે ખોટું લેક્ચર કરવું નથી. ડાયાઓ એને શું પણ દાપણ કરવું. અને આવી રીતે ગાંડા ભેગા થાય તો ગાંડાના ગામ ભાડ્યા ક્યાંય એકાદ બે હોય. ગાંડા કેટલા હોય ભાઈ? એક બે કોહાય ને ગામ કોહાય ગાંડાઓ એવું ખરા? ગાંડા એક બે પોસાય કે ગાંડાઓ ગામ પોસાય? હે, ગામ ગાંડાનું ભેગું થાય તો કેવી રીતે જુલુમ કરી નાખે. એકાદ બે ગાંડા થાય, બાકી બીજા બધા ન થઈ શકે. આ માંડ મેળે એવું 42 વર્ષે એવો તમને અને એનો પ્રયોગ કરવા જેવો છે. પણ તમે જો કાનને થોડાક રિપેર કરી નાખશો, કાચા છે અને એને રેણ કરી નાખશો તો કાન કાચા મટી જશે, તો અંદર સગવડ ઘણી થઈ જશે. આ નસ છે કાન પાસેથી નીકળી છે એટલે કાચા કાન પેલા બંધ કરવા પડશે. જેની તૈયારી હોય એની સામે હું લડવા તૈયાર. એની તૈયારી એની બધી સંસારમાં રહી દીકરા દીકરીઓ, ઘર બાર વ્યવહાર, કુટુંબ, ધંધો, મોજ શોખ બધું રાખો, પણ એ નસને પકડી રાખો એટલે તમારું જીવન છે આલોક અને પરલોક કઈ આમ સામે હાજર કરે. નસ વાંગર ટોટલ બેસતા કોઈ મારી સભામાં એન્ટ્રી વાળા બેસાડી દો, ત્યાં એક બાજુ એનું આવે કોઈ બેસ જાઓ, ઉઠવું ઉઠે યાદ આવે તો કાચા કામને રિપેર કરવા પડશે. રિપેર કરવા પડશે. તમારાથી રિપેર ન થાય તો રિપેરિંગ જાણતો હોય એવો કોઈ મોકલો એને પ્રાઇવેટ રિપેર કરતો હોય. એવા કોઈક રિપેરર પાસે જઈને રિપેર કરાવે. ખ્યાલ આવ્યો મારી વાતનો? આ નસ
ધોરી છે ઈ નસ પાછી હેમરજ કરવામાં ન્યાય ભેગી થઈ જાય છે. આ નસ જ એક સંપ્રદાયમાં એક સંત દબાવે છે અને ઈ નસ દબાવ્યા પછી એને ઝટકો લાગે છે અને ઝટકો લાગ્યા પછી એને પેડો લીલો લીલો પ્રકાશ દેખાય છે અને લીલા પ્રકાશમાં અડધો કલાક પોણો કલાક કલાક બેસી રહે છે. તો લીલા પ્રકાશ પછી પછી શું કરવું એ નથી. પ્રકાશ કઈ બોલે બોલે ભાઈ, અરે પ્રકાશ ઘર્ષણ થાય તો બોલે, પ્રકાશ ઘર્ષણ થાય તો બોલે. આકાશમાં શું ગાજે છે? આકાશમાં વરસાદ ગાજે કે શું કયો તમે? શું કયો ભાઈ? ગાજે વરસાદ ગાજે ને પછી વીજ થાય એમ છે ને? પેલા વીજ થાય પછી ગાજે. પ્રકાશ થાય પછી બોલે. સમજાય મારી વાત? પ્રકાશ થાય પછી બોલે. પેલા અથડાય અને અથડાય એટલે પ્રકાશ થાય અને પ્રકાશ થાય પછી બોલે. પ્રકાશની ગતિ અને રણુકારની ગતિ એની વચ્ચે અંતર. પેલા પ્રકાશ થઈ જાય પછી થોડીક વાર પછી ઘૂ ઘૂ એનો ગરડાટ થાય. એટલે મારી પાસે સ્ટોક નથી. ઈ નરસિંહ મહેતા નીકળી ગયા બાર. મને ઘણા ખીજવવા મહેનત કરે, મને ઘણા, પણ હું વિચાર કરું કે એની સામે મારે કેવા પગલા લેવા. એ પગલા લેવા એવો મને તો કઈ માલ તો હોવો જોઈએ ને. એવો માલ સ્ટોક આપણી પાસે કઈ છે? બુરાઈ કરવા વાળાઓની સામે બુરાઈ તૈયાર કરવાની હવે આપણામાં બિલકુલ અશક્ય છે. એ મામલો આમાં તૈયાર થાય એમ છે નહીં. આવો એક તમને ખુલ્લા દિલની વાત કરું છું. તમે અહીંયા જે હેરાન નવા આવ્યા છો એ હેરાન ગતિમાં તમારે તમારી મતીને જો પકડવી હોય તો આ ગતિ છે હેરાન ગતિ છે. હવે હું તમને આવી રીતે સભામાં બેસીને આજે આવે જે આવે ભાગે એવા વચ્ચે હું બેસવાનો નથી. આ છેલ્લી વોર્નિંગ દઈ રહ્યો છું. હવે નહીં મળું તમને આવી રીતે. મારે કઈ 150-200 વર્ષ જીવવું નથી. એટલે તમે રાહ જોઈ બેહો કે બાજુ કાય આવે કે કાય હમણાં ગીતામાં રોટી આવે એટલે હું બોલે થઈ રહ્યા કે હમણાં પાછો આવે. એ મારું હવે કાંઈ તમારે મગજમાં લેવું તેથી નહોતું આજે નથી અને એ કાંઈ અમને અસર કરે એવો. પણ આ જે નર્સ છે એ નર્સ તમારી પાસે તમારી પ્રોપર્ટી છે, તમારી મિલકત છે, તમારી મૂડી છે અને એ મૂડી દ્વારા તમને એક એવું પરાશક્તિ પ્રાપ્ત થાય છે. પરાશક્તિ પ્રાપ્ત એ તમને મને એમ છે કે 5મા મંત્રમાં મળે છે. 5મો મંત્ર કોઈને યાદ હોય તો હમણાં મગજમાં એ ઘુમાવો. 5મા મંત્રમાં એ વસ્તુ તૈયાર થાય. પાંચમો મંત્ર કોઈમાં હોય તો ધ્યાન દે. 5મા મંત્રમાં એમાં એ તૈયાર થાય. આ હું અત્યારે તમે ભજન સાંભળવા આવ્યા હો તો ભજન જ બોલું છું. તમે સત્સંગ સાંભળવા આવ્યા હો તો એ સત્સંગની જ વાત કરું છું. પ્રવચન સાંભળવા આવ્યા તો પ્રવચનનો જ આશરો છે. વચનો સાંભળવા આવ્યા હો તો પરાજ બોલે છે. તમારી પાસે પહેલા નંબરનો કાન છે, સેકન્ડ બીજા નંબરનો કાન છે કે થર્ડ ક્લાસ કાન છે, એ ત્રણેય કાનમાંથી જે સાંભળવું હોય એ સાંભળી શકો છો. આજ હનુમાન જયંતિ છે. હનુમાનજી એનો જન્મ, એનો ઇતિહાસ પૂર્ણિમા સાથે જોડાયેલો છે. કોની સાથે? પૂર્ણિમા. અંજની માતા બીજ અને પૂનમના વ્રત કરતા હતા. કોને? કોણ? અંજની માતા બીજ પૂનમના વ્રત કરતા હતા અને પૂનમનું વ્રત એનું પૂરું થયું એટલે આવો યોગ પ્રાપ્ત થયો. કેવો યોગ?
કે ભસ્માસુર શંકર ભગવાન પાસેથી ભસ્મ કંકણ લઈ અને ભગવાન શિવની પાછળ દોડ્યો. શિવ આગળ કે ભસ્માસુર પાછળ. ભસ્માસુરે કંકણ પહેર્યું છે, શિવના માથા માથે મૂકે એટલે શિવ ભસ્મ થઈ જાય. હા, આવા અનુભવ તમને થાય છે કે નહીં? થાય છે તમને આવા અનુભવ? જે તમારો નોકર બનીને તમારે ત્યાં કામ કરે અને પછી એ વિશ્વાસ બધો એને મૂકી દો, તો એ નોકરને એક દી તમે ખટકો, એ નોકરને એમ થાય કે મારા શેઠ ગુજરી જાય તમારો. અત્યારની પરિસ્થિતિનું વર્ણન કરું તો જે દીકરાઓ માટે બાપ એટલી મહેનત કરે અને એ દીકરાઓને જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે એને બાપ શક્તિ, મારો બાપ અહીંથી આગો હોય. આ સત્ય સાંભળજો. મોટા લાડથી, મોટા ઉમંગથી વહુ લેવા ગઈ હોય સાસુ, અને ઘેર લઈ આવ્યા પછી સાસુને એમ, વહુને એમ થાય તમારી સાસુ બસ સંસાર દર્શન કરી લીધું. ભસ્માસુર દોડ્યો શિવની પાછળ, શિવ દોડ્યા વિષ્ણુ ભગવાન પાસે, અને વિષ્ણુ ભગવાન ક્યાં દોડ્યા? એ સ્વરૂપની પાછળ દોડ્યા. સ્વરૂપમાંથી રૂપ પ્રગટ કર્યું અને રૂપમાંથી મોહિની પ્રગટ કરી અને મોહિની પ્રગટ કરીને ભસ્માસુરની સામે વિષ્ણુ ભગવાન. કેટલામું પાડું થયું વિષ્ણુ ભગવાને? સ્વરૂપમાં ગયા, સ્વરૂપમાંથી રૂપમાં ગયા અને રૂપમાંથી મોહિનીમાંથી ભસ્માસુરની સામે પોતાનું દ્રશ્ય લઈને આવ્યા. નિરાલા પોતાનું દ્રશ્ય લઈને આવ્યા. હું જે કઈ બોલું છું એને હું સાંભળું છું. ધીરજ રાખશો એટલે સંભળાશે. મોહિની રૂપ, સ્વરૂપ અને ખુદ વિષ્ણુ. ભસ્માસુર લલચાઈ ગયો. કોણ? તો હું તમને ગોતતી હતી. તમે આ તો હું તમને ગોતતો. શિકારી શિકાર ગોતતો હતો અને શિકાર પાછો એનો ખોરાક ગોતતો હતો. શિકાર હતો એનો ખોરાક અને શિકારી શિકારને ગોતતો. મોહિની ભસ્માસુર આપણે ભાઈ એક થઈ જાય. મોહિની કે મને કઈ વાંધો નથી, પણ તમે ગાંડા થયા છો મારા રૂપને જોઈ. મારા રૂપને બાદ કરી નાખો એટલે હું તમે કઈ એક જ છીએ. અકલના ખજાના રૂપને બાદ કરી દો. પણ ભસ્માસુર તે કેવી રીતે રૂપને બાદ કરો? રૂપને બાદ કેવી રીતે કરો? એટલે વિષ્ણુ ભગવાન મોહિનીના રૂપમાં કીધે રૂપને બાદ કરવાની તમે ગતિ કળા મતી બતાવું. ભસ્માસુર કે બતાવો તો રૂપને બાદ કરી નાખો. વિષ્ણુ ભગવાન કીધું આમ 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 મળ્યા નૃત્ય કરવા નહીં, એ સંગ્રહો બતાવવા માંડ્યા કે અહીંથી ઉપડે છે, અહીંથી ઉપડે છે, અહીંયા પહોંચે છે, અને ધીમે ધીમે કરતા અને અગ્રથી સુધી અને ધીમે ધીમે કરતા આ નાભી સુધી જાય છે અને ત્યાંથી રૂપ ખોવાય છે. ભસ્માસુર મંડળ એને પકડવા. એમાં વિષ્ણુ ભગવાને ભૂલ ખવડાવી દીધી કે અહીંથી છૂટે છે અને અહીંયા આવે છે. ભસ્માસુરે પણ અહીંથી છૂટે છે અને અહીંયા આવે છે. પોતાનો હાથ અહીંયા મૂકી દીધો એટલે તરત જ ભસ્મ કંકણ હતું ને એનો પ્રભાવ હતો કે જેના પર ભસ્મ કંકણ વાળો હાથ મૂકે એ ભસ્મ થઈ જાય
એટલે ભસ્માસુરની ભસ્મ પોતાને હાથે થઈ ગઈ, પોતાને જ હાથે થઈ ગઈ. વાતને ઉડાડી નાખવામાં એને પકડી રાખો. પોતાને હાથે પોતાની વિધિ થઈ ગઈ, એ હું કહું છું. પોતાને હાથે રાજભોગ ભગવાનને ધરાય અને વિષય ભોગમાં જીવનું પતન થાય, એનો ઈ ભોગ છે. પણ રાજભોગ ક્યારે બને? ભગવાનને ધરવા જેવો ક્યારે બને? કે ભાઈ કોઈ હેડા છે તો ના, કોઈ બગાડ્યો છે તો ના, કોઈનો ઓછાયો આવ્યો તો ના, પવિત્ર છે તો હા, અને હજી પવિત્ર ન હોય તો તુલસીનું પાંદડું નાખો. હવે તો બિલકુલ પવિત્ર. ઈ નહીં તમે ભોગમાંથી ઉત્પન્ન થયેલી સામગ્રી રાજભોગ બનાવનારા એ તમે, અને ભોગમાંથી ઉત્પન્ન થયેલી સામગ્રીનું પતન કરનારા, રિશ્તામાં બનાવીને ફેંકી દેનારા. ભસ્મ કંકણ લઈ લીધું મોહિનીએ, મોહિનીમાંથી રૂપમાં, રૂપમાંથી સ્વરૂપમાં, સ્વરૂપમાંથી વિષ્ણુમાં, અને વિષ્ણુ આંખ ખોલીને ભગવાન શિવને કહે છે કે લો આ ભસ્મ કંકણ, હવે આવું કોઈ કરતા, આવો વિશ્વાસ હવે કરતા, આવી રીતે છેતરાતા. પણ શિવજી કે ભાઈ મને આ બધા ભોળો ભોળો કરીને છેતરી જાય છે, હું તો હું છેતરાવું નહીં એવો છું, પણ મારી પાસે કઈ ન બને, છેતરાઈ જાઉં તો આપું છું શું આપ? પણ શંકર ભગવાન કે બીજું બધું હું સમજ્યો, પણ આ ભસ્મ કંકણ તમારી પાસે આવ્યું કેવી રીતે? કોણ તરીકે से लिया है? કેવી રીતે લીધો? વિષ્ણુ ભગવાન કે એ તમારે કઈ જરૂર નથી સમજવાની, નહીં હું તમને કઈ કહેવાનો. શંકર ભગવાન કે મારાથી ચોરી ન રાખો, આનો ભેદ બતાવો, કેવી રીતે લઈ લીધું? કે તમે જેવી રીતે લઈ લીધું એવી રીતે મેં લઈ લીધું. તમે કેવી રીતે લઈ લીધું? તો મેં વિશ્વાસ રાખીને લઈ લીધું. તો કે મેં વિશ્વાસમાં લઈ લીધું. મુંગળ ફેરા ફરો તે તમે કેવા કેવા સાત ફેરા ફરતા હો ત્યારે કેવા જોજો બરાબર યાદ કરી જોજી. ઈશ્વર પહેલા તારીખ પર 22 લાખ કીધું ને આવો રોન તેવો રોન કે કીધું ને દશરથ નો દીકરો ખાજે મોલાનો આમ ખાજે ઈ જુઓ તમે. તેથી 22 નથી કીધી દશરથ જેવા બાપુજી છે, રામચંદ્ર જેવા આ છે, ફલાણા જેવા આ છે, સીતા જેવી ભાઈ તું છો. એ માયલું છે કઈ? કોઈ મહિલા કોઈ કેના જેવા થઈ ગયા? જો તમને કદી બાયું ગાય ગાય કહેતી હતી કે આવા છે અમારા દીકરા, તો આવા છે, કૌશલ્યા જેવી માં છે, અને દશરથ જેવા બાપ છે, અને આ એવા કુંવર છે અમારા. એ મહિનું છે કાંઈ યાદ તો કરો. અટાણે કેવા થઈ ગયા? બાયું ગાય ગાય થાકી ગઈ બિચારે. તમને બહેનો નહીં કીધી હતી બાયું કે અમારે જો અમારે ફરી મહિનું છે આપણી પાસે કાંઈ? બસ શાંતિથી પાછા વળજો જરા. આ નસમાં નસ દબાય છે એટલે હું કહું છું કે એ બાઈનું આપણી પાસે કાંઈ છે. અને એ કેતા હતા કેવા રાજી થતા હતા એમ કહો, હાથમાં તલવાર ને વડે માથે ઓલું આમ અને માથે અંજવાળા. તેથી તો તમારા જેવું કોઈ નહીં, તમારી આજુબાજુમાં હાલ્યા જતા હોય એ તમારું માન રાખે. કઈ કાકા દાદા બધા હેઠા બેઠા હોય, તમને ઘોડે ચડાવે, તમને ઓલા આસન ઉપર બેહાડે, કેવું માન કરે. એ તમે એવા ધાર્યા તમને કે આવા તમે થઈશો, આવા તમે બનશો, અને આવા તમે રહેશો, જીવન જીવશો, ને બદલે એની ધારણા કરવી પડી કે આવો વિશ્વાસ રાખ્યો તો, અને આવો દીકરો આવો પુત્ર, તને તારો બાપ ગમતો નથી, તને તારી માં ગમતી નથી. ગુજરાતીમાં નહીં બોલો, હવે ગુજરાતી બોલું. પણ વિષ્ણુ ભગવાન કે તમે કેવી રીતે આપ્યો?
शंकर भगवान के मैं विश्वास કરીને આપ્યો તો વિષ્ણુ ભગવાન કે મેં વિશ્વાસમાં લઈ લીધો એને અને વિશ્વાસમાં લીધા પછી એને એની પાસે કંકણ લઈ લીધું આ બાબત સિવાય તમે ક્યાંય છેતરાતા હો તો મને કયો આ બાબત સિવાય જો ક્યાંય તમે છેતરાતા હો તો કયો મને આ સિવાય જો ક્યાંય છેતરાતા હો તો बताइए છેતરામણી બાબત તો આટલી છે ને વિશ્વાસ મૂકવો વિશ્વાસ દેવો એ સિવાય બીજી બાબત હોય તો કયો તો ને ભૈયા આ સિવાય છે કાંઈ કાન છે તમારે નથી અરે યાર કાન હોય તો જુઓ ને ધ્યાનથી આ કોઈ જ્ઞાન નથી કીધું આ અડધી કલાક પાછી મારે ગોતવા જવી મને મુશ્કેલ છે તમારી સાથે છેતરપિંડી કરું છું તમારી સાથે અત્યારે હું છેતરપિંડી કરી રહ્યો છું જાણવા છતાં હું તમને કાંઈ કહી શકતો નથી લાચાર છું જાણવા છતાં તમને કહી શકતો નથી ખ્યાલ હોવા છતાં તમને કઈ કહેવાતો નથી કારણ કે જો કહેવા માંડું તો તમે અધીરા છો એવડા અધીરા છો એ મારું પછી શું કરી નાખો એ મને ખબર છે તમારી અધીરાઈ પરિસ્થિતિ અધીરાઈનું કારણ ઊંડે ઊંડે તમારો શ્વાસ પડ્યો તમારું હિત થાય એવું તમે ગોતો છો તમારું હિત થાય એવું તમે ગોતો છો બિલકુલ નગ્ન ઉઘાડી સત્ય વાત કરો વિષ્ણુ ભગવાન કે નહીં આવી રીતે લીધો શંકર ભગવાન કે ના જેવી રીતે લીધું એ મને આખી હકીકત કહો પુરાણમાં હકીકત આવે પુરાણની અંદર હકીકત આવે શરીયત આવે અને શરીયતોનું પાલન કરવાનું આવે નવદા ભક્તિમાં શરીયત આવે પુરાણમાં શરીયત આવે હકીકત આવે છે બીજા બે મુદ્દા આવે વિષ્ણુ ભગવાન કે પ્રભુ મેં મોહિની રૂપ લઈ અને એને વિશ્વાસમાં લઈ લીધો પછી કંકણ લઈ લીધો અને શંકર ભગવાન કે 14 લોકનો નાથ અંતર્યામી વિશ્વાણુ વિશ્વના અણુ અણુમાં પ્રગટ ચૈતન્ય શક્તિ એ વિષ્ણુ અને તમે મોહિની બન્યા કેવી એ તમારી મોહિની સ્વરૂપની ઝાંખી કેવી એક વખત મારે જોવું છે કે વિષ્ણુ ભગવાન 14 લોકનો નાથ અવળો વ્યાપક પુરુષ એક મોહિની બને તો એનું રૂપ કેવું સ્વરૂપ કેવું એનું દ્રષ્ટિ કેવું જીભ થઈ હોઠ થઈ યોગી હટ કરી શિવજીએ યોગની હટ કરી વિષ્ણુ ભગવાને મોહિની રૂપ લીધું અને મોહિની રૂપ લીધા પછી એમનું એ રૂપનું આકર્ષણ એવું તૈયાર કર્યું ભગવાન વિષ્ણુએ કે શંકર ભગવાને જઈને એનો હાથ પકડી લીધો હાથ ન મૂકે ત્યાં સુધી પાછા વિષ્ણુ થઈ શકે નહીં હાથ શંકર ભગવાન છોડે નહીં ત્યાં સુધી વિષ્ણુ ભગવાન મોહિની રૂપમાંથી પાછા વિષ્ણુ થઈ શકે તે કામ વિષ્ણુ ભગવાન મૂંઝાણા કહેવાય મારો હાથ તો મૂકો પાછો હું વિષ્ણુ થઈ તમારી યારે કઈક વાત તો કરું પણ શંકર ભગવાનને આ મોહિની સ્વરૂપનો હાથ પકડ્યો એટલે એને સહજ સમાધિ લાગી ગઈ શું થયું સહજ સમાધિ લાગી ગઈ જેમ કામાસક્ત વિષયાસક્ત વિષયોમાં જ્યારે ડૂબી જાય છે જીવ ત્યારે
એને એક ક્ષણ સહજ સમાધિ લાગી જાય છે અને એ ક્ષણની સહજ સમાધિમાંથી પ્રલય થાય છે. અને એ પ્રલયમાંથી એના કેટલાય સ્વરૂપોનો નાશ થઈ જાય. ક્ષણની એક સહજ સમાધિમાંથી પ્રલય અને પ્રલય થતાની સાથે એના કેટલાય સ્વરૂપોનો નાશ થઈ જાય. ભગવાન હાથ છોડતા નથી સહજ સમાધિમાં, અને સહજ સમાધિમાં એક દ્રશ્ય તૈયાર થયું અને એ દ્રશ્યમાં ભગવાન શિવજી કહે છે કે પ્રભુ આવી માં મને ક્યાંય નહીં મળે, પ્રભુ એક મને અવસર આપો, તમારે થોડે મને જન્મ લેવાનો. મોહિની વિષ્ણુ સ્વયં, મોહિની તો તમને આંચકો લાગે એવું નામ છે, પણ સ્વયં પ્રગટ વિષ્ણુ અને પ્રગટ વિષ્ણુ નારાયણની આદિ પરા, આદિ ઓજસ, આદિ આભા અને આદિ જગદંબા સ્વયં પોતે શંકર ભગવાન કે એક વખત મને ચાન્સ આપો, આવી માને થોડે જન્મ લેવો. આવી માં મને પાછી કેવી નથી. ઠીક છે સોનાઈ. સમસ્યા ઉભી કરી શિવજીએ અને એ સમસ્યાનું સમાધાન કોઈ ન કરી શકે. એનું સમાધાન અજની માએ હનુમાનજીને જન્મ આપી એમ છે. એની જયંતિ છે. શિવજીએ બીજ ધર્મની સ્થાપના કરી છે અને એ શિવજીએ બીજ ધર્મનું પાલન કર્યું છે. અને શંકર સ્વયં કેસરી નંદન એ પોતે જ શિવજી છે. ભગવાનના આરાધ્ય પણ પોતે છે અને ભગવાનના સેવક પણ પોતે છે. એટલે જાગ્રત, તમે જાગો છો કે સુતા છો એ મને જવાબ આપો. જો જાગતા હો તો કયો હા. જાગો છો ભાઈ બહેનો? એ જાગો છો એમાં પાછી જાગૃતિ જોતી હોય તો, આ જાગતા છો એમાંથી જાગૃતિ જોતી હોય તો, મોહની નિદ્રા ઉડાડવી હોય તો મળજો. સૌને સીતારામ. महल की महाराज राज साधोनी याद राम देव करने आना ने संभाल दो. महाराज राज साधोनी याद राम करने आना ने संभाल दो.
Oh